શું તમને વારંવાર કાકડામાં ઇન્ફેક્શન થાય છે અને દર વખતે તમારે ભારે દવા આપવી પડે છે અથવા દાખલ કરવા પડે છે, ઇન્જેક્શન લેવા પડે છે અને છતાં જનરલ ડોક્ટર અથવા આયુર્વેદિક ડોક્ટર એમ કહે છે કે કાકડાનું ઓપરેશન ન કરાવે? હેલો ફ્રેન્ડ્સ, ડોક્ટર રાજેન્દ્ર પટેલ, વિશ્વ ENT હોસ્પિટલ. તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે કાકડાનું ઓપરેશન કરાવવાથી શું ફાયદા થાય અને એના શું નુકસાન થાય. બરાબર છે? કાકડાનું ઓપરેશન કરાવવાથી ફાયદા જ ફાયદા છે. જો તમારે વર્ષમાં 4 વખત કરતા વધારે ઇન્ફેક્શન વાર થતું, વધારે વાર 4 વખત કરતા વધારે વાર એક વર્ષમાં, એવું સતત 2 વર્ષ જો તમને થાય તો કાકડાનું ઓપરેશન જરૂરી છે. હવે તમે કાકડાનું ઓપરેશન ન કરાવો તો શું થઈ શકે કે ભાઈ તમને વારંવાર જે તમે દવા લો છો એ લાગુ ન પડે. દર વખતે તમારે એનાથી ઊંચી દવા પર જવું પડે. બરાબર? ઘણી વાર દાખલ થવું પડે, તમારા દિવસો બગડે, તમારું કામ બગડે, બરાબર, તમારો ધંધો બગડે. હવે કાકડાનું ઓપરેશન કરવાથી એ જે ઇન્ફેક્શન જે કાકડામાં થાય છે સદંતર, ઘણા એમ પૂછે કે ફરી વખત કાકડા થાય. કાકડા આપણું અંગ છે, એક વખત કાપી નાખ્યા પછી, કાઢી નાખ્યા પછી કાકડા ફરી વખત ન થાય. બરાબર છે? એટલે એ પ્રોબ્લેમ તમારો સોલ્વ થાય. તો એમ કે તમારે ગળામાં ક્યારેય ઇન્ફેક્શન થશે જ નહીં? ના, એવું નથી. વાયરલ ઇન્ફેક્શન જે થાય છે સિઝનલ, વર્ષમાં 1 કે 2 વખત, એ તો પાછું થાય જ કાકડા કઢાયા પછી. પણ કાકડાને લીધે જે તમને પ્રોબ્લેમ સતત જે થતો હતો અથવા બહુ વધારે પડતો થતો, તમે ગળી નહોતા શકતા, તાવ આવી જતો, તો એ બધું સોલ્વ થઈ જાય. હવે આયુર્વેદિક ડોક્ટર એમ કહે છે કે કાકડા શરીર માટે જરૂરી છે. બરાબર? પણ 5 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં એ કાકડા આપણી રોગપ્રતિકારક શક્તિ ડેવલપ કરવા માટે જરૂરી હોય છે. એટલે 5 વર્ષનું બાળક હોય ત્યાં સુધી અમે કાકડા કાઢતા નથી. 5 વર્ષ ઉપર થઈ જાય એ જ પછી જે તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી ડેવલપ થવાની હોય, કાકડા જે એમાં હેલ્પ કરે, બરાબર, એ તમારે ડેવલપ થઈ જાય પછી કાકડા કાઢવામાં કોઈ પ્રોબ્લેમ હોતો નથી અને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કાકડા કાઢવા પરથી તમને કોઈ ખોરાક ગળવામાં કે તમારી ગળામાં કે તમારા અવાજમાં કોઈ ફરક પડતો નથી, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો. જે લોકોને કાકડાનો પ્રોબ્લેમ છે ને ઓપરેશન કરવાની આયુર્વેદિક ડોક્ટરે ના પાડી છે, સેવ કરો, બતાવો. ન સમજ પડે ફરી વખત જો અને લાઈક કરો. થેન્ક યુ.